મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રામ પંચાયતના સરપંચ સામે મોટો વિવાદ. નરનાબેન પટેલ સરપંચ પાસે 3 સંતાનો હોવાની અરજી ટીડીઓને મળતા ખળભળાટ. ટીડીઓ દ્વારા આધાર પુરાવા સાથે હાજર રહેવા નોટિસ ફટકારાઈ. તારીખ 19 અને 22 જાન્યુઆરીએ હાજર રહેવાની નોટિસ કરાઈ હતી. બંને દિવસ સરપંચ રહ્યા ગેરહાજર. સરપંચ નૈનાબેન જયેશભાઈ પટેલે 45 દિવસની રજાનો તાલુકા પંચાયતમાં રિપોર્ટ. રજા દિવસ પૂર્ણ થાય પછી સુનાવણી કરી તપાસ હાથ ધરાશે. ઇપલોડા, સિસોદરા અને પિસાલ પંથકમાં ચર્ચાનો વિષય. 4 વર્ષ બાદ ઉઠેલા પ્રશ્નથી ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી, માલપુર. મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નૈનાબેન જયેશભાઈ પટેલની વિરુદ્ધ 3 બાળકો બાબતની અરજી અત્રે મળેલ છે. એક જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી છે અને જે બાબતને ધ્યાનમાં લઈને સરપંચશ્રીને 19 તારીખે સુનાવણી માટે મુદત આપવામાં આવી હતી. 19 તારીખે સરપંચશ્રી હાજર નથી રહ્યા. ત્યારબાદ 22 તારીખે પણ સુનાવણી રાખવામાં આવી હતી. 22 તારીખે પણ હાજર નથી રહ્યા. ત્યારબાદ ગ્રામ પંચાયતથી અત્રે જાણ કરવામાં આવી છે કે પ્રસૂતિના કારણે સરપંચશ્રીએ 45 દિવસની રજા માંગણી કરેલ છે. જે બાબતે અત્રેથી પંચાયત ધારાની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતે જ સરપંચશ્રીની રજા મંજૂર કરી અને ચાર્જની વ્યવસ્થા કરવાની છે. જેથી સરપંચશ્રીની પ્રસૂતિ બાદ હાજર થયા બાદ તેમની સુનાવણી રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.